નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ બામણિયા કિશોર, હું ઇલોરા નેચરલ સીડ છત્રપતિ સંભાજીનગર મહારાષ્ટ્ર. આજે આપણે એક પ્રગતિશીલ ખેડૂત કારેલાના તેની વાડી આવ્યા છીએ. તેઓએ અમારું ઇલોરા ચાઇના કી વેરાયટી કરેલી છે, તો તેઓને જ પૂછીએ કે ઇલોરા ચાઇના કી વેરાયટી તેમને કેવો અનુભવ રહ્યો, તેની ખાસિયતો થોડીક પૂછશું ને એની પાસેથી થોડીક માહિતી લઈએ. તો ખેડૂત મિત્ર નમસ્કાર. નમસ્કાર. પહેલા તમારું નામ કયો, પછી ગામ કયો. મારું નામ ગોળકિયા જગદીશ મંગાભાઈ, ગામ કાળેલા. આ વેરાયટી તમને કેમ લાગી? ઇલોરા વેરાયટી સારી. અમારે વરસાદ 7 જમણ એક ધારો પડ્યો તો એ વરસાદમાં આ ટકી રહ્યું છે. અને બીજા નંબરમાં કે બી બધું ભેગું પડ્યું, એ બધા ગાંઠિયા ઉપરા ઉપર થઈ ગયેલા છે. બરાબર. અને જો કે આ વર્ષે બહુ વરસાદ થયો તો પણ ફીલ તમારું અત્યારે સારું છે, બરાબર? ગાંઠિયા બાટે કમ્પ્લીટ, કલર બલર કમ્પ્લીટ થઈ ગયો છે, બરાબર? તો બીજું એ કે આપણા વિસ્તારમાં જે અત્યારે વરસાદ પડ્યો એની તમે સહનશીલ શક્તિ વાળી વેરાયટી છે, બરાબર? વરસાદ સામું ટક્કર લે છે, બરાબર. પાણી સામું. તો બીજા આપણા જે ફાર્મ મિત્રો છે, ખેડૂત મિત્રો, તો તેને ભલામણ કરી કહો કે ભાઈ ઇલોરા ચાઇના કિંગ કરો તમે. ઇલોરા ચાઇના કિંગ સારું પડે, વરસાદમાં કરવામાં સારું પડે, પછી ઉતારામાં સારું પડે છે, બેયમાં સારું છે. તો આભાર ખેડૂત મિત્ર કે તમે આજે અમને જે તમારા ખેડૂતમાં વિઝિટ કરી અને થોડીક માહિતી આપી, તો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ બામણિયા કિશોર, હું ઇલોરા નેચરલ સીડ છત્રપતિ સંભાજીનગર મહારાષ્ટ્ર. આજે આપણે એક પ્રગતિશીલ ખેડૂત કારેલાના તેની વાડી આવ્યા છીએ. તેઓએ અમારું ઇલોરા ચાઇના કી વેરાયટી કરેલી છે, તો તેઓને જ પૂછીએ કે ઇલોરા ચાઇના કી વેરાયટી